વંદે માતરમ આ માત્ર શબ્દો નથી ખરું ને? આ તો આપણા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો આત્મા છે. એક એવું ગીત જેણે લાખો કરોડો ભારતીયોને એક કર્યા અને આઝાદીની એ લડત માટે એક નવી જ પ્રેરણા આપી. સાચું કહું તો આ માત્ર એક ગીત નથી, પણ આપણી રાષ્ટ્રીય ભાવનાનું એક જીવંત પ્રતીક છે. જી હા, આ એ જ નારો છે જેણે ગુલામીની સાંકળો તોડવા માટે આખા દેશમાં ક્રાંતિની જ્યોત જગાવી હતી. અને આજે આ ઐતિહાસિક ગીત સાથે એક નવો અને ખૂબ જ મહત્વનો અધ્યાય જોડાઈ રહ્યો છે. તો ચાલો આપણે એને બરાબર સમજીએ. કોઈપણ નવા ફેરફારને સમજતા પહેલાં એનો ઇતિહાસ જાણવો બહુ જ જરૂરી છે. વંદે માતરમ એ માત્ર એક કવિતા નહોતી, એ તો પોતે જ એક આખી ચળવળ હતી. એની રચનાથી લઈને રાષ્ટ્રગીત બનવા સુધીની એની જે સફર છે ને, એ જ આપણને એના મહત્વનો સાચો અહેસાસ કરાવે છે. આ ગીતની સફર 1882માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કલમથી શરૂ થઈ. અને જુઓ, ફક્ત 14 જ વર્ષમાં એટલે કે 1896માં તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંચ પર ગુંજ્યો. પછી આવ્યો 1905નો સમય. સ્વદેશી ચળવળમાં તો જાણે એ ક્રાંતિનો પર્યાય બની ગયો. અને આખરે આઝાદ ભારતે 1950માં તેને રાષ્ટ્રગીત તરીકે સત્તાવાર રીતે અપનાવીને એનું ઐતિહાસિક સન્માન કર્યું. તો આ ગૌરવશાળી ઇતિહાસની સાથે સાથે હવે વર્તમાનમાં એક નવો નિયમ ઉમેરાયો છે. સરકારે હમણાં જ વંદે માતરમના ગાનને લઈને એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે એક રીતે જોઈએ તો નવા રાષ્ટ્રીય પ્રોટોકોલની શરૂઆત કરે છે. આ નવા નિર્દેશની સૌથી મુખ્ય વાત એ છે કે હવેથી સરકારી અને જાહેર કાર્યક્રમોમાં વંદે માતરમની માત્ર પહેલી 2 કડીઓ નહીં, પણ સંપૂર્ણ ગીત ગાવામાં આવશે. અને હા, આ નિર્ણય કોઈ સામાન્ય જાહેરાત નથી. સરકાર દ્વારા જે માર્ગદર્શિકા જારી કરાઈ છે, એમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે રાષ્ટ્રગીતનું સન્માન જાળવવા માટે હવે એના સંપૂર્ણ સ્વરૂપને જ અપનાવવું પડશે. સાચું કહું તો આ નિર્ણય એક બહુ મોટો ફેરફાર છે, કારણ કે એ વર્ષોથી ચાલી આવતી એક પ્રથાને બદલી રહ્યો છે. તો ચાલો જોઈએ કે અત્યાર સુધી શું પ્રથા હતી અને હવે એમાં શું બદલાવ આવ્યો છે. અત્યાર સુધી એવું હતું કે મોટાભાગના કાર્યક્રમોમાં વંદે માતરમની ફક્ત પહેલી 2 કડીઓ જ ગવાતી હતી. પણ હવે આ નવા પ્રોટોકોલ મુજબ એની તમામ 6 કડીઓનું સામૂહિક ગાન કરવું ફરજિયાત બનશે. અને આ ફેરફાર પાછળનો હેતુ પણ એકદમ સ્પષ્ટ છે: ગીતના સંપૂર્ણ અર્થ અને ભાવનાને સાચું સન્માન આપવાનો. તો સવાલ એ થાય કે આ નવા પ્રોટોકોલના ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા શું છે? ચાલો એની વિગતો પર એક નજર કરીએ. માર્ગદર્શિકા મુજબ વંદે માતરમની તમામ 6 કડીઓ ગાવાનો જે સમય છે, એ લગભગ 3 મિનિટ અને 10 સેકન્ડનો રહેશે, જે આપણા 52 સેકન્ડના રાષ્ટ્રગાન કરતાં ઘણો લાંબો છે. સૌથી મહત્વનો નિયમ છે આદરનો. જે રીતે આપણે રાષ્ટ્રગાન જનગણ મન વખતે સાવધાન મુદ્રામાં ઊભા રહીએ છીએ, બસ એ જ રીતે હવે રાષ્ટ્રગીત વંદે માતરમના સંપૂર્ણ ગાન દરમિયાન પણ દરેક નાગરિકે સાવધાન મુદ્રામાં ઊભું રહેવું પડશે. આ નવા પ્રોટોકોલનો અમલ પણ બધે જ થશે. શાળાઓની સવારની પ્રાર્થના સભાથી લઈને સરકારી કાર્યક્રમો અને રાષ્ટ્રીય તહેવારો સુધી. અને હા, સંસદના સત્રના સમાપન પર પણ હવેથી સંપૂર્ણ વંદે માતરમ ગવાશે. ચાલો એકદમ સ્પષ્ટતા માટે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેનો આ તફાવત જોઈ લઈએ. આપણું રાષ્ટ્રગાન જન ગણ મન લગભગ 52 સેકન્ડનું છે, જ્યારે રાષ્ટ્રગીત વંદે માતરમ હવે લગભગ 3 મિનિટ અને 10 સેકન્ડનું રહેશે. જો કે સમયગાળો ભલે અલગ હોય, પણ બંને માટે સન્માન અને સાવધાન મુદ્રાનો નિયમ તો એક સરખો જ રહેશે. આ નવા નિયમો માત્ર એક પ્રોટોકોલ નથી. એનાથી આગળ વધીને જોઈએ તો આ આપણા રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યેના સન્માન અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો એક પ્રયાસ છે. આ બદલાવ આપણી સામે એક સવાલ પણ ઊભો કરે છે. આપણા રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત જેવા પ્રતીકો એ આપણા માટે શું છે? શું એ ફક્ત એક પરંપરા છે કે પછી આપણી રાષ્ટ્રીય ઓળખ અને એકતાનો મજબૂત પાયો છે? આખરે બધી જ વાત એક જ વિચાર પર આવીને અટકે છે. એક રાષ્ટ્ર તરીકે આપણા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું એ ફક્ત આપણી ફરજ નથી, પણ આપણી એકતાનું સૌથી જીવંત અને સશક્ત પ્રતીક છે.